જય માતાજી, જય સુરાપુર દાદા. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો મિત્રો આજે સુરાપુર દાદાનો નવમો પટ્ટા ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને ત્યારે મહેમાનોના સામિયા સાથે ઢોલને શરણાઈ સાથે થોડી જ વારમાં જે વિષ્ણુ યજ્ઞ થવા જઈ રહ્યો છે તેની તૈયારી થઈ રહી છે. તો આપણે સંપૂર્ણ આજે દાદાના નવમા પટ્ટા ઉત્સવની દર્શન કરીશું. તો વિડીયો બનાવી રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો કલશ યાત્રા બાદ આપણે ધાર્મિક ભગવાનના દર્શન કરી રહ્યા છીએ. મિત્રો તેઓ પણ યજ્ઞશાળામાં પધારી રહ્યા છે. તો આપણે તેમના દર્શન કરીશું. ત્યારબાદ આપણે સુરાપુર દાદાના પણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરમાં. તો મિત્રો આજે નવમા પટ્ટા ઉત્સવ નિમિત્તે આપણે સુરાપુર દાદાના દર્શન કરી રહ્યા છીએ. તો કમેન્ટમાં જય દાદા લખી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. જય દાદા. તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં જે વિષ્ણુ યજ્ઞ ચાલી રહ્યો છે તેઓની સમાપ્તિ સાંજે 4 વાગે થવાની છે. મિત્રો અત્યારે આ બાજુ મહેમાનો માટે પણ ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા બેસવા માટે કરવામાં આવી છે. આપ જોઈ શકો છો અહીં સ્ક્રીન ઉપરથી તમે યજ્ઞ લાઈ નિહાળી શકો તેના માટે પણ સીટની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો આ બાજુ ખૂબ જ સુંદર મજાની પાણીના ફવારાની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને અહીં દાદાના દર્શને આવતા ભાવિ ભક્તોને ગરમીથી રાહત મળે તેના માટે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તો મિત્રો આ શેડની સામેની બાજુમાં જ આજે ભોજન અને પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ જ વિશાળ ડ્રોમ પણ બનાવવામાં આવ્યું છે, જેથી કરીને ભાઈ ભક્તો પ્રસાદી લઈ શકે અને ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા જોઈ રહ્યા છો વાછા દાદાના 9મા પાટોત્સવ નિમિત્તે. તો મિત્રો આ બાજુ ચા અને શરબતનું વિતરણ થઈ રહ્યું છે, જે આપ નિહાળી રહ્યા છો. તો મિત્રો અહીં બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલી રહ્યો છે. મિત્રો આ બાજુ જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, તે પણ તમને આગળ બતાવીશ. તો મિત્રો આ બાજુ પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. આ બાજુ બહેનોને પ્રસાદી લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, તે પણ આપ નિહાળી રહ્યા છો. અને મિત્રો તેની બાજુમાં જ ભાઈઓ માટે પણ પ્રસાદી લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો અત્યારે બપોરની પ્રસાદીની વ્યવસ્થા થઈ ગઈ છે અને લોકો પ્રસાદી લઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. તો મિત્રો આ ખૂબ જ સુંદર મજાનો આજે પ્રસાદી માટે ડ્રોમ બનાવવામાં આવ્યો છે, જે શેડની સામેની બાજુમાં આવેલો છે. ત્યારબાદ આ બાજુ વાસણ સાફ સફાઈ કરવા માટે પણ પાણીના ટ્રેક્ટરો સાથે જ નળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, આપ નિહાળી રહ્યા છો મિત્રો. તો મિત્રો આજે દાદાનો 8મો પાટોત્સવ અને હનુમાન જયંતિ પણ છે. તો આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન માટે આવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો, અને પ્રસાદી લઈ રહ્યા છે. તો મિત્રો આજે દાદાના 9મા પાટોત્સવ નિમિત્તે દર્શન કરી રહ્યા છીએ. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો હવે આપણે પ્રસાદી લઈને આવી ગયા છીએ પાર્કિંગ તરફ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે સુરાપુરદાન દર્શન કર્યા, ત્યારબાદ આપણે દાનબાપુરા પણ દર્શન કરવાના છે મિત્રો. એના માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.